સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વધુ એક જિલ્લામાં છે પીએમ પોષણ યોજના હેઠળ છે 11 માસના કરાર આધારિત છે ભરતીની જાહેરાત બહાર પડી છે. મિત્રો, આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે કરવામાં આવશે. અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો આ ભરતીમાં જે છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે. તો જે છે મહત્તમ પગાર ધોરણ છે તમને 25,000 સુધીનો છે આપવામાં આવશે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે. કઈ કઈ પોસ્ટ આવેલી છે, કેટલો પગાર ધોરણ છે અને કયા જિલ્લામાં આ જે છે તે ભરતી આવી છે, તે તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં નોટિફિકેશન તમે જોઈ શકો છો. અરવલ્લી જિલ્લામાં છે પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત છે તે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મિત્રો છે તે તાલુકા કક્ષાએ જે છે 11 માસના કરાર આધારિત અને જિલ્લા કક્ષાએ પણ છે 11 માસના કરાર આધારિત ભરતી ભરવા માટે છે તે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં 2 અલગ અલગ પોસ્ટ છે. પહેલી પોસ્ટની વાત કરીએ તો પહેલી પોસ્ટ મિત્રો છે જિલ્લા જે છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જે જગ્યા છે, એક જગ્યા છે. અને માસિક મહેનતાણાની વાત કરીએ એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો 18,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે જે ભરતી કરવામાં આવશે. બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો બીજી પોસ્ટ છે તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની જગ્યા છે. ને સુપરવાઇઝરની મિત્રો છે 4 જેટલી જગ્યા છે. અને આમાં માસિક મહેનતાણું એટલે કે પગાર ધોરણ છે તે 25,000 રૂપિયા ફિક્સ પગાર છે ઉપર ભરતી કરવામાં આવશે. મિત્રો, આમાં આપણે તમારે અરજી કરવી હોય તો કઈ રીતના કરી શકો તેના વિશે આપણે વાત કરીએ તો અહીં તમને છે જોઈ શકો છો કે 10 દિવસની અંદર તમારે છે અરજી છે કરવાની રહેશે. અરજી તમે છે જે સાદી ટપાલ અથવા તો રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી છે અરજી તમારે છે મોકલવાની રહેશે. હવે મિત્રો, આમાં અરજી તમારે ક્યાં મોકલવાની છે તો અરજીનું જે પીએમ પોષણ યોજનાની જે કચેરી છે અહીં તમને સરનામું આપેલું છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી જે છે જે અરવલ્લી જિલ્લાની તેના સરનામા ઉપર તમારે છે અરજી મોકલવાની રહેશે. અહીં સરનામું તમને આપેલું છે, તમે જોઈ શકો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરી CF12 પ્રથમ માળ જિલ્લા સેવા સદન અરવલ્લી મોડાસામાં છે મિત્રો તમારે છે અરજી મોકલવાની રહેશે. અને 10 દિવસની અંદર છે રજિસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સાદી ટપાલ અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાની રહેશે. આ ઉપરાંત છે આમાં મિત્રો છે મેરિટ આધારિત ભરતી છે એટલે કે તમે જે અરજી કરશો તે આધારે તમારું મેરિટ બનવાનું છે અને મેરિટના આધારે છે તમારી પસંદગી કરવામાં આવશે. તો જે પણ ઉમેદવાર છે મેરિટમાં અગ્રતા મેળવશે એટલે કે મેરિટમાં ઉપર હશે તેને છે ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે છે ને પ્રમાણપત્રોની ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાના જે છે દ્વારા છે લેખિત અથવા તો ઈમેલ દ્વારા છે આની જાણ કરવામાં આવશે. એટલે કે તમારે અરજી કર્યા બાદ તમારું જે નામ મેરિટ લિસ્ટમાં આવશે તો તમને છે જે ઇન્ટરવ્યૂ માટે છે તે જે ઈમેલ દ્વારા અથવા તો લેખિત માધ્યમ દ્વારા છે તમને જે છે જે માહિતી આપવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પડેલી છે.